જો કે ભારે વરસાદના કારણે રાજ્યના રોડ રસ્તા પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। રાજ્યના 608 રસ્તાઓ પર વાહન વ્યવહાર અત્યારે બંધ છે। કચ્છ 22 સ્ટેટ હાઈવેની સાથે પંચાયત હસ્તકના 549 રસ્તાઓ અત્યારે બંધ છે, જ્યારે કે અન્ય 37 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી એસટી બસ સેવા પણ અત્યારે ખોરવાય છે, તેની સાથે ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી છે। રાજ્યના રોડ રસ્તા પર વાહન વ્યવહાર પ્રભાવિત છે અને તેના કારણે જળ કર્ફ્યુ હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કુલ 608 રસ્તાઓ પર વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે ક્યાંક ખાડાઓ પડી ચૂક્યા છે તો ક્યાંક રસ્તાઓ છે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। 22 સ્ટેટ હાઈવેની સાથોસાથ પંચાયત હસ્તકના પણ રસ્તાઓ અત્યારે બંધ છે। અન્ય 37 રસ્તાઓ પર પણ વાહન વ્યવહાર બંધ કરવાની પણ ફરજ પડી છે। ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે એસટી બસ સેવા પણ અમુક જગ્યાઓ પર હજુ ખોરવાયેલી જોવા મળી રહી છે। ટ્રેન વ્યવહાર પણ અત્યારે અમુક જગ્યાઓ પર જોવા મળી રહ્યું છે। ક્યાંક લેટ ચાલી રહી છે ટ્રેન, તો કેટલીક ટ્રેનોને રદ પણ કરી દેવામાં આવી છે, કારણ કે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો સતત 3 દિવસથી રાજ્યભરમાં વરસાદી માહોલના કારણે અનેક વાહન વ્યવહાર માટે રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે। ભારે વરસાદથી એસટી બસ સેવા પણ આ તરફ ખોરવાય છે, તો બીજી તરફ ટ્રેન વ્યવહારને પણ હાલ અસર પહોંચી છે। જે લોકો બહારગામ ફરવા માટે ગયા છે તેમને થોડી મુશ્કેલીનો સામનો કરવાનો પણ વારો આવી રહ્યો છે। બીજી તરફ રોડ રસ્તાઓ છે જે હાલ બંધ છે, ત્યારે લોકોની મુશ્કેલી ઓર વધી હોવાનું પણ સામે આવી રહ્યું છે। તો રાજ્યભરના હાલ અત્યારે 22 જેટલા સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 539 જેટલા રસ્તાઓ બંધ છે।